અત્યારે બીપી વધી રહ્યું છે. એક કારણ એ છે કે છેલ્લા ઘણા દિવસોથી બહાર ફંક્શનમાં, મેરેજમાં, જુદા જુદા પ્રસંગોમાં વધારે પડતું ખાવાનું થાય છે. શરીરમાં નમક એટલે કે મીઠાનો સ્ટોક વધી જાય, ગળપણ વધી જાય, જેને કારણે આપણી કિડની અને પાચન તંત્ર મીઠું વધારાનું કાઢીને થાકી જાય અને પાચન નબળું પડવાથી ગેસ ઉપર ચડે તો બીપી વધે છે. આનો રસ્તો શું? થોડા દિવસ તમારા રૂટીનમાંથી ખાવાનું મીઠું અને શુગર ઘટાડી નાખો અને દરરોજ થોડા દિવસ ચાલવાનું શરૂ કરો. તમે 20 થી 45 મિનિટ ચાલો એટલે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે. વધારાનું ખાંડ મીઠું શરીરમાંથી નીકળી જાય એટલે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે. જે લોકોને બીપી છે કાયમી, એ લોકોએ કારણ વગર વધારાનું મીઠું ઓછું કરવાની જરૂર નથી. સ્વસ્થ રહો, મસ્ત રહો.